વાવ તાલુકામાંથી ધણેજર તાલુકામાં સમાવેશ કર્યો, જ્યારે વાવ સરદારપુરાથી વાવ અને વાવથી ઢીમા અમારે પાકા રસ્તે 21 કિલોમીટરનું અંતર થાય છે, જ્યારે વાવ સરદારપુરાથી ભાખરી અને ભાખરીથી ઢીમા પાકા રસ્તાનું અંતર માત્ર 7 કિલોમીટર થાય છે. જ્યારે પંચાયતને લગતું કામ હોય કે તાલુકાને લગતું કામ હોય, અમારા માટે આ માત્ર 3 કિલોમીટરનો રસ્તો અમારા ગામ લોકો માટે હિતાવહ છે. માટે અમારી આ રજૂઆત કોઈ પણ માટે નિરાકરણ નથી આવ્યું, એટલે આજે ગામ લોકો બધા ભેગા મળીને એક સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ. અમારી મોગણી છે ગામ લોકોની કે અમારે 2015થી પોણીનો પૂર આવ્યા, અમારી પંચાયત 60 વર્ષથી ભાખરી પંચાયત ભેગી છે. એટલે હાલ અમે મોગણી એવી કરો છો કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં અમને મેલ્યા, એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે. એટલે રસ્તો બનાવવા માટે અમારી મોગણી 2015થી ચાલુ છે. જે તે માણસો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ડેલિગેટો હોય બધાને અમે રજૂઆત ખૂબ કરી, હાથાદોડી કરી, પ્રેમથી કીધું, પણ કોઈ આજ સુધી ધ્યાન ઉપર લીધું નથી. તો અમારે ના છૂટ કે અત્યારે આવેદનપત્ર આપી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે.